રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો અટાણે 9 વાગ્યા ને બસ જો ઝીણા મોટું કામકાજ કરી લીધું ને જો અટાણે આગળ મારે બગીચો ભરવો, બકાલું પીવરાવવું ને બીજું ઝીણા મોટું કામકાજ છે. જો બધી મીંદડા બાંધે ઘારૂકના હવાથી ઉઠીને હાઈ સુધી બાંધતા જાય, એકબીજાને વાંહે દોડતા જાય, મારવા સિવાય કંઈ ધંધો જ નહીં. એવું બધું છે ઝીણા મોટું કામકાજ. બાકી તો આજે કંઈ કામ છે ને લગભગ કાલે સાંજી બખલે સાંજીમાં જવાનું હોય એક જગ્યાએ. તો જય તો નાની પણ થોડી ઘણી ક્લિપ આવી તો એ પણ તમને દેખાડી. હાલો હું લઈને હારેલા, કારણ કે ના હે ને આમ બગીચો પીવરો હોય ને તો 2 કટકા ઘટે વારે ફરે, જે બીજી જગ્યાએથી લેવા પડે, એને કોઈ પૂરા ન પડે. તો જો આપણે બગીચો ભરી લીધો. તાર વિડીયો શૂટિંગ કરવું તો ખરી, પણ એક ન્યૂઝ જેવી આડી આવે કે ને ન્યૂઝનો વિડીયો જોવામાં રહ્યો તો બગીચો પીવરાઈ ગયો. એ તો હું કાંઈક એવું થયું, વાંધો નહીં. હું કાંઈક એવું આગળ મોટર બંધ કરેવા પછી આગળ થોડુંક પછી લાઈન ખાલી થઈ જાય ને એટલે જો જે અમારું ઓલું હોય ને બકાલું પીવરાવવું. બાકી બીજું કાંઈ કામ નહીં થાય. એક બકાલું પીવરાવવાનું, ખડ પીવરાવવાનું 99% તો હે, પણ પછી નક્કી નક્કી વારો થાય તો નોય પીવરાવીએ, એવું બધું હે. જો તમને દેખાડો, જા રહી આખું બગીચો ભરાઈ ગયો. હેલો ફ્રેન્ડ્સ, સીતારામ. કેમ છો બધા? અટાણે 5:30 વાગ્યા ને અમે જઈએ આ બાજુમાં હે ને દુકાન ના જઈએ ને આમાં હે ને અમારા ઘરમાં સણિયા બોર હે, તો સણિયા બોર ખાવા આવ્યું હું મારા કાકાની છોકરી. ત્રિકમજી બાપુનું મંદિર છે ને જો આ તમને રિક્ષાનો અવાજ આવતો હે, આ રોડ હે ને આ અમારું ઘર છે. ખાલી આ એક જ ખેતર આડું હે, હવે રસ્તા ઉપર જ છે, તો એટલે થોડુંક થાય ગરેરો, થોડોક ગરેરો છે. બાકી બધું આથી વાહનો નીકળે અમારે ઘેર સંભળાય. ખાલી આ એક ત્રિકમજી બાપુનું છે ને ખેતર આવે ભાણવર, આ મારા બાપો ના રહી. જો આ બાજુ ધાણા વાવે પાડોશી મીન્સ પાડોશી છે, પણ હે ને આ બાજુ મેરદાઈ રોડ ઓછો આપણો, આ ભરવા ને પછી કામ કહીએ આયર દાયરો ને એ બધું વધારે. ને જો સણિયા બોર હું તમને દેખાડ હજે તમે કાશો હે, પણ તોય આ ગમતા હજે પાઈ ક્યાં ધૂળ થઈ ગયા. ને જો બાપુના ખેતર, બાપુની વાડી છે ને મંદિર છે એનું જ્યાં ખેતર છે, ગાયું ગૌશાળા ને ગાયું મલક બધી છે. આમાં જોવાય રહ્યો. અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું તો સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તો. હે મંડપ ને ખરું આગળ સોંગ વાગતા હતા, સારું સોંગ તા ને તો વાગતા ને કે કોપી રાઈડ આવત ડાયરેક્ટ. આ બાજુ કોઈ નવા મકાન બને જો ના હા બાયું દેખે તો મંદિર હે. ચા હોલ ને બોલ્ડિંગ જેવું હે એક ટાઈપનું, હમણાં જ બન્યું, નકર પહેલાં નહોતું. જણાવ બહુ જ નહીં સુવિધાવાળું હે. ને આ બાજુ હે ને દુકાન હે, અમે ના જઈએ સાથે. જી બાપુનું મંદિર છે ને એને જ બાજુમાં જો આ હોટલું બને, કીએ કે હોટલ બને હે, કાં હોય ને હકીકત ખબર નહીં. જોઈવા ફેશનવાળા કુબાજ ને જે બન્યું આથી જોતા એ થાય કે ટેન્ક ન હોય બનાવ્યા રહેવા માટે એ ટાઈપનું હોય, પણ કહે કે હોટલ બને 7-8 હે એવા કુબા જેવા. ને હે ને આગળ જતા હું તમને બતાવવા ના ગેમ ઝોન બને, ત્યાંથી ભાણવડ 3 કિલોમીટર થાય. મારા બાપાની વાડી અહીંથી ભાણવડ 3 કિલોમીટર થાય. ઓલું બને ને એ આમાં આર્યો બોર્ડ જ મારેલ છે, હાર્ટ ઓફ નેચર રિસોર્ટ બને. ઓહો આ પિકનિક મનાવવાની એવું કંઈક આવું હોય, કેમ્પ સાઇટ ને એવું હે. અમને તો કે હોટલ આખરી ખબર પડી, અમે તો આ વાઈસો બોર્ડ જ મારેલ છે કેમ્પ કરવા, કેમ્પ સાઇટ પાર્ટી પ્લોટ ને રિસોર્ટ બને. ને જે આ બને છે ને એનું કહે કે ગેમ ઝોન બને છે. કાં હકીકત હોય ને ખબર નહીં, બને તૈયાર થાય ને ત્યારે ખબર પડે કે ગેમ ઝોન બને. તો હા બાજુમાં થાય, અમારે જ્યાં આવવું હોય ત્યારે
તો અટાણે 5 વાગ્યા ને અમે બસ જો નીકળવાની તૈયારી કરે. હું જ્યાં મારા જેને ભેગો જવાનો હોય ને એને ઘેર જાય ને આ બુલેટ રાખે દે પછી દઈથી આવીને ત્યાં નાથી બુલેટ લેતો આવી ને એવું બસ જો ધીરે ધીરે નીકળી તો એવું લગભગ સીધા બખલે જઈને મળ્યું. ચાલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.